નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નેચર બાયોલોજીમાં અને સ્કૂલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદમાં. મિત્રો, આપણે આગળના બે ટોપિક વિશે અભ્યાસ કર્યો, એમિનો એસિડ એક લેક્ચરમાં અને બીજા લેક્ચરમાં પ્રોટીન અને લિપિડ્સ વિશે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ ધ્યાનપૂર્વક જોજો, એટલે શું લાઇનસર તમને બધા ટોપિક વિશે ડિટેલમાં ખ્યાલ આવે અને નીટમાં એમાંથી જે પ્રશ્નો પૂછાય છે એનું તમે સોલ્યુશન મેળવી શકો. આજે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયોથી. તો ચયાપચયકો એટલે શું? તો ચયાપચકો એટલે ચયાપચયની ક્રિયા દરમિયાન, જૈવિક ક્રિયા દરમિયાન નિર્માણ પામેલ ઘટકો અથવા પદાર્થો. ચયાપચય એટલે શું જોઈએ આપણે તો ચયાપચય એ બે ક્રિયાઓમાં આપણે વિભાજિત કરીએ છીએ. એકને આપણે કહીએ છીએ ચય અને બીજાને આપણે કહીએ છીએ અપચયની ક્રિયા. બરાબર? ચયની જે ક્રિયા છે એ ચય ક્રિયાની અંદર સરળ જે અણુઓ હોય, આ સરળ અણુઓનું જટિલ અણુઓમાં રૂપાંતરણ થાય છે. અને અપચયની જે ક્રિયા છે એ અપચયની ક્રિયામાં જટિલ અણુઓ છે એ જટિલ અણુઓનું સરળ અણુઓમાં રૂપાંતરણ થાય છે. એટલે કે ચયની જે ક્રિયા છે એ ચયની ક્રિયાને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહી શકીએ. જૈવ સંશ્લેષણ તબક્કો, બાયોસિન્થેટિક ફેઝ. અને અપચયની ક્રિયા છે એને આપણે જૈવ વિઘટનીય તબક્કો આપણે કહી શકીએ, એટલે કે બાયોડિગ્રેડેશન ફેઝ. આમાં આપણે સામાન્ય ઉદાહરણ સમજીએ તો તમે શરૂઆતથી 7મા ધોરણથી ભણતા આવ્યા છો મિત્રો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણ થાય એટલે આપણે જોઈએ કે સરળ ઘટકો છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, બરાબર, આ બધા અણુઓ ભેગા થઈ અને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. અપચયની ક્રિયામાં જોઈએ તો આ જ જે ગ્લુકોઝ છે એનું શ્વસનની ક્રિયા થઈ અને એમનું શું થશે? વિઘટન થશે, ઉર્જા મુક્ત થશે અને આપણને સરળ અણુઓમાં રૂપાંતર થતું જોવા મળે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. જો જારક શ્વસન થાય તો, અજારક શ્વસન થશે તો પછી આપણને ખબર છે કે ભાઈ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું અજારક શ્વસન થઈ અને સ્નાયુમાં લેક્ટિક એસિડ બનશે, હિસ્ટ છે એમાંથી એની અંદરથી આલ્કોહોલ બનશે. આ બધી પ્રોસેસ થાય છે જે આપણે ધોરણ 11માં 13મું અને 14મું આખું ચેપ્ટર આના ઉપર આધાર છે. ઓકે, તો આ જે ચયાપચયની પ્રક્રિયાઓ દરમિયાન જે નિર્માણ પામે છે એ ઘટકોને શું કહેવાય? ચયાપચયકો. ક્લિયર? હવે આપણે જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો કોને કહેવાય. પ્રાથમિક જે ચયાપચયકો છે એ પ્રાથમિક ચયાપચયકો એમના વૃદ્ધિ અને વિકાસમાં જે પ્રાણીઓ, જે વનસ્પતિઓ અથવા જે પણ સજીવો છે, બધા જ સજીવોમાં પ્રાથમિક ચયાપચયકોનું નિર્માણ થાય છે. અને આ પ્રાથમિક ચયાપચયકો એમના વિકાસ અને વૃદ્ધિમાં સીધો ભાગ ભજવે છે. એવા આપણે ચયાપચયકોને શું કહીશું? પ્રાથમિક ચયાપચયકો. દાખલા તરીકે આપણે કહીએ ગ્લુકોઝ છે, વિટામિન છે, એમિનો એસિડ છે, આ બધા જ શું કરે? એમના વૃદ્ધિ અને વિકાસમાં સીધો ભાગ ભજવે અને બધા જ સજીવોમાં નિર્માણ પામે છે. દ્વિતીયક ચયાપચયકોની વાત કરીએ મિત્રો, તો દ્વિતીયક ચયાપચયકો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે એ પ્રાણીઓમાં નિર્માણ પામતા નથી. પ્રાણીઓ સિવાય આપણે કહી શકીએ ફૂગ છે, બેક્ટેરિયા છે, વનસ્પતિ છે, એમાં બધા નિર્માણ પામશે પરંતુ પ્રાણીઓમાં નિર્માણ પામશે નહીં. બીજી વસ્તુ કે આ દ્વિતીયક ચયાપચયકો એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં સીધો ભાગ ભજવશે નહીં. એ એક આપણે સમજીએ કે બાય પ્રોડક્ટ તરીકે હોય છે. આપણે એ જે આ જે દ્વિતીયક ચયાપચયકો બને એ દાખલા તરીકે વનસ્પતિમાં બને છે, વનસ્પતિમાં ગુંદર બને છે તો એ ગુંદર વનસ્પતિને કોઈ ઉપયોગી નથી, એ બાય પ્રોડક્ટ છે, પરંતુ આપણે માનવને ઉપયોગી છે, એટલે કે માનવ કલ્યાણ માટે ખૂબ જ જરૂરી હોય છે. પરફ્યુમ આપણે કહી દઈએ, મરી મસાલા કહી દઈએ, આ બધા દ્વિતીયક ચયાપચયકો છે જે એ વનસ્પતિ અથવા જે સજીવોમાં નિર્માણ પામે એમાં સીધો એમના વૃદ્ધિ અને વિકાસમાં ભાગ ભજવશે નહીં. તો પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે જોઈએ કે આ બધા દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણ છે. જોઈએ
તો પહેલાં આપણે જોઈએ કે રંજક દ્રવ્યો છે, તો આ જે રંજક દ્રવ્યો રહ્યા એ કેરોટેનોઇડ્સ, એન્થોસાયનિન છે. આલ્કેલોઇડ્સ કહીએ તો મોર્ફિન અને કોડિન છે. ટર્પેનોઇડ્સ કહીએ તો મોનોટર્પિન્સ છે, ડાયટર્પિન્સ છે, બરાબર. આવશ્યક તેલ કહીએ તો લેમન ગ્રાસ તેલ છે. ટોક્સિન એટલે કે ઝેર આપણે કહીએ તો એબ્રિસ છે, રેસિન છે. લેક્ટિન્સ, આ 2019 કે 2018 નીટની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો મિત્રો કે કોન્કેનેવિલ એ શું છે, અને ઓપ્શનમાં હતું લેક્ટિન્સ, તો જવાબ આવશે લેક્ટિન્સ. પછી ડ્રગ્સ છે, દવાઓ વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. અને પોલિમર પદાર્થો છે, રબર છે, ગુંદર છે, સેલ્યુલોઝ છે. તો મિત્રો આ જે આખો કોઠોરિયો દ્વિતીય ચયાપચયનો એ તમારે યાદ રાખવો પડશે, કેમ કે આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો, બીજા કોઈ બી પ્રશ્ન અથવા જોડકા ટાઈપ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે છે, એટલે આ તમારે યાદ રાખવાનું રહેશે. તો આ બધા જે છે એ બધા જ દ્વિતીયક ચયાપચયકો છે. આપણે સમજીએ કે એવું પણ પૂછાય કે ભાઈ દ્વિતીયક ચયાપચયકો કયા નથી, આ લિસ્ટ આપેલું હોય તો ખ્યાલ આવવો જોઈએ, અથવા આપેલું હોય સામે આપેલું હોય કયું જોડકું સાચું છે, કયું જોડકું સાચું નથી, જોડકા જોડો. એવી રીતે ગમે રીતે પ્રશ્ન આવે તો આની અંદરથી આપણને પ્રશ્ન આવડવો જોઈએ. એના પછી આપણે જોઈએ કે શરીરમાં જે સરેરાશ જે ઘટકો આપણે કહીએ, ઘટકોની જે માત્રા છે એ ઘટકોની માત્રા આપણે ક્રમશઃ કોઠામાં આપેલી છે, એ આપણે યાદ રાખવી જોઈએ. સરેરાશ ઘટકો એટલે કે બંધારણ જે છે એ કઈ રીતનું બનેલું છે, તો એમાં તમારે યાદ રાખવાનું છે પહેલાં તો પાણી, કેમ કે આપણને ખબર છે કે ભાઈ બધી વસ્તુમાં પાણી વધારે મહત્વનું, એટલે પાણી સૌથી વધારે માત્રામાં હોય. તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ પાણી છે, પછી પી ના ક લી યાદ રાખવાનું છે તમારે. શું યાદ રાખશો? પી ના ક લી, બરાબર. પછી આ રીતનું કે વધારે માત્રા છે તો આ રીતે આપણે વધારે દર્શાવીશું, ગ્રેટર ધેન. કોની માત્રા વધારે? સૌથી વધારે પાણીની માત્રા છે. આપણે જોઈશું ટકાવારીમાં જોઈશું તો પાણીની માત્રા છે 70 થી 90% છે, બરાબર. એના પછી આવશે પ્રોટીન, તો પ્રોટીન છે 10 થી 15%. એના પછી આપણે જોઈશું કે Na એટલે Na આપણે કેપિટલ કરીશું, એટલે કે ન્યુક્લિક એસિડ, જેની માત્રા છે 5 થી 7%. એના પછી સી એટલે કાર્બોહાઈડ્રેટ અથવા આપણે કાર્બોદિત કહીશું, એ કાર્બોદિતની માત્રા છે 3%. એના પછી એલ એટલે આપણે લિપિડ કહીશું, એ લિપિડની માત્રા છે 2%. અને એના પછી આઈ એટલે આપણે આયન્સ કહીશું, બરાબર. આયન્સની માત્રા 1% જેટલી છે. એટલે મિત્રો આપણા કોષના અંદર સરેરાશ જે બંધારણ છે જે ઘટકોનું એ ક્રમશઃ પૂછાય, તો ક્રમશઃ જે પૂછાય તો તમને આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? મેં તમને કીધું કે પી ના ક લી, બરાબર. પી ના ક લી યાદ રાખશો એટલે એ પ્રમાણે તમને આવડી જશે. અને H2O આપણને ખબર હોય કે ભાઈ દરેક સજીવમાં પાણીની માત્રા તો સૌથી વધારે હોય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ છે ટોપિક, અને આર્યો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમને આવડવો જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ કાર્બોદિત વિશે આપણે અભ્યાસ કરીશું, કાર્બોહાઈડ્રેટ વિશે. તો કાર્બોહાઈડ્રેટ્સ અથવા કાર્બોદિત, જેને આપણે સેક્રાઇડ પણ કહીએ છીએ, શર્કરા, એમાં આપણે NCERTમાં તો કાર્બોદિત વિશે ખાલી પોલિસેક્રાઇડ વિશે જ આપેલું છે, પણ એની બેઝિક માહિતી આપણે મેળવવી જરૂરી છે. એ આપણે સમજીએ તો આગળ તમને એના વિશે પોલિસેક્રાઇડ વિશે ફાવે, નહીંતર એમાં ફાવે નહીં. ચલો મિત્રો, હવે આપણે કાર્બોદિત વિશે અભ્યાસ કરીએ. કાર્બોદિતો કેવા છે, અથવા આપણે એને કહીશું કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બન અને હાઇડ્રેટ્સ એટલે પાણી, બરાબર. એટલે બે વસ્તુ આવશે, એ સમજી ગયા આપણે. એનું આપણે સામાન્ય સૂત્ર જોઈએ તો સામાન્ય સૂત્ર એનું થશે CnH2n, બરાબર. અને સામાન્ય એનો આપણે રેશિયો પણ જોઈ શકીએ કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. 3 તત્વો આવે, એમાં આપણે કાર્બન જોઈએ તો કાર્બન 1 હોય
સોરી આ ચાલતી નહીં માર્કર લાગવા, કાર્બન 1 હોય બરાબર, તો હાઇડ્રોજન કેટલા હશે? 2 હશે અને ઓક્સિજન 1 હશે. એટલે કે કાર્બનની અને ઓક્સિજનની માત્રા સમાન રહેશે, પરંતુ હાઇડ્રોજનની માત્રા હશે એનાથી કેવી થઈ જશે? ડબલ થઈ જશે. આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. તો આ જે કાર્બોદિતો રહ્યા, આ કાર્બોદિતોને આપણે અલગ અલગ કેટલા પ્રકારના છે તો એ પ્રકારના આપણે જોઈએ તો એક છે મોનોસેકેરાઇડ, બરોબર, બીજા નંબરનું છે ડાયસેકેરાઇડ, ત્રીજા નંબરનું આપણે જોઈ શકીએ કે આપેલું નથી પણ આપણે જોઈ શકીએ ઓલિગોસેકેરાઇડ, અને ચોથા નંબરનું છે આપણા એનસીઆરટીમાં આપેલું છે પોલીસેકેરાઇડ. પહેલાં આપણે શબ્દો સમજી લઈએ, પરંતુ પછી આપણે ડિટેલમાં સમજીશું. મોનો મેં તમને પહેલાં પણ કીધું છે, મોનો એટલે શું થાય? એક, અને સેકેરાઇડ એટલે શું થશે? શર્કરા થશે. ફક્ત એક જ શર્કરા આવેલી હોય તો આપણે એને શું કહીશું? મોનોસેકેરાઇડ કહીશું. બરાબર. ડાય એટલે કેટલા થાય? ડાય એટલે આપણે કહીશું 2, અને સેકેરાઇડ એટલે આપણે શું કહીશું? શર્કરા કહીશું. એટલે કે 2 મોનોસેકેરાઇડ મળે અને જે રચના બને એને આપણે શું કહીશું? ડાયસેકેરાઇડ. એના પછી આવશે ઓલિગોસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડમાં આપણે જોઈશું મિત્રો કે 2 થી 10 મોનોસેકેરાઇડ મળી અને રચના જે કરે એને આપણે શું કહીશું? ઓલિગોસેકેરાઇડ. અને એના પછી આપણે સમજીશું પોલીસેકેરાઇડ. પોલી એટલે મિત્રો મેં તમને કીધેલું જ છે કે પોલી એટલે શું થાય? ઘણા બધા, અને સેકેરાઇડ એટલે શું થશે? શર્કરા. એટલે કે ઘણી બધી હજારોથી પણ વધારે શર્કરાઓ મોનોસેકેરાઇડ એકબીજાને ગ્લાયકોસિડિક બંધ વડે ભેગી થઈ અને જે રચના કરે એ રચના આપણે શું કહીશું? પોલીસેકેરાઇડ. એટલે કે પોલીમર છે, શર્કરાનો પોલીમર, એટલે આપણે એનું નામ આપ્યું પોલીસેકેરાઇડ. બરોબર. તો આ પ્રમાણે આપણે પહેલાં એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કાર્બોદિતના પ્રકાર કેટલા છે? તો 4 પ્રકાર છે: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. આપણે જોયું મિત્રો કે મોનો એટલે ફક્ત એક જ શર્કરાના બનેલા હોય તો મોનોસેકેરાઇડ કહેવાય. 2 શર્કરા ભેગી મળી અને જે રચના કરે, ડાય એટલે 2 તો ડાયસેકેરાઇડ. 2 થી 10 શર્કરાઓ ભેગી મળી હોય અને રચના બને ઓલિગોસેકેરાઇડ. અને હજારો કરતાં વધારે જે શર્કરાઓ છે મોનોસેકેરાઇડ છે એ એકબીજા સાથે જોડાય અને જે પોલિમરની રચના કરે એ પોલિમરને આપણે કહીશું પોલીસેકેરાઇડ. તો આ 4 પ્રકાર ક્લિયર. હવે આપણે જોઈશું કે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ વિશે આપણે અભ્યાસ કરીએ, એના પછી આપણે ડાયસેકેરાઇડ વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો મોનોસેકેરાઇડ જે છે એ મોનોસેકેરાઇડના પ્રકાર એમને કાર્બનની સંખ્યાના આધારે, કેટલા કાર્બન આવેલા છે એની સંખ્યાના આધારે એના પ્રકાર પાડ્યા છે. આપણે જોઈએ મોનોસેકેરાઇડ, એના આપણે પ્રકાર જોઈએ. બરોબર. તો મોનો એટલે એક, સેકેરાઇડ એટલે શર્કરા, એક જ ફક્ત શર્કરા બનેલી હોય એટલે આપણે કહી શકીએ કે એનું જળ વિભાજન ન થાય. ઓકે, જળ વિભાજન એમનું થશે નહીં. બીજી વસ્તુ કે આ કેવી કહેવાય? તો આ જે કહેવાય સૌથી સરળ શું કહેવાય? શર્કરા અથવા કાર્બોદિત આપણે કહી શકીશું. અને આ જે સૂત્ર રહ્યા એ સૂત્ર મોનોસેકેરાઇડને લાગુ પડે છે. હવે એના મોનોસેકેરાઇડના આપણે પ્રકાર જોઈએ તો આ જે પ્રકાર રહ્યા એ કોના ઉપર આધાર રાખે છે? તો મેં તમને કીધું કે કાર્બનની સંખ્યાના આધારે પ્રકાર. આપણે પ્રકાર જોઈશું પણ કોના આધારે? કાર્બનની સંખ્યાના આધારે પ્રકાર. તો એમાં આપણે જોઈએ તો એક પ્રકાર જે છે એ એક પ્રકાર છે ટ્રાયોઝ. નામ પરથી જ ખબર પડી જાય. ટ્રાયોઝ 3 એટલે કાર્બનની સંખ્યા કેટલી હશે? 3. તો આ રેશિયો પ્રમાણે આપણે જોઈએ કે કાર્બનની સંખ્યા 3 તો હાઇડ્રોજનની ડબલ થઈ જાય, ઓક્સિજનની કાર્બનની છે એટલી એટલી રહેશે. એટલે આનું સૂત્ર શું થશે? C3. તો હાઇડ્રોજનની કેવી થઈ જાય? ડબલ, એટલે H6. અને O કેવા રહેશે? તો O રહેશે 3 તો આ સૂત્ર ખબર પડશે. એના પરથી આપણે જોઈશું કે આ જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ 2 પ્રકારની શર્કરાઓ છે.
એક તો એ જો કીટોન ગ્રુપ ધરાવતું હશે અથવા બીજું જે છે એ આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતું હશે. જો કીટોન ગ્રુપ ધરાવતું હોય તો એને આપણે શું કહીશું? કીટોઝ અથવા કીટો શર્કરા. બરોબર. અને જો આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતું હોય તો આપણે શું કહીશું? આલ્ડોઝ શર્કરા. આ પ્રમાણે આપણે નામ પાડીશું. મોનોસેક્રાઇડ ખરા, પણ એમના બંધારણમાં જો કીટોનની હાજરી હોય તો આપણે એને કીટોઝ શર્કરા કહીશું. જો આલ્ડોઝ મતલબ આલ્ડીહાઇડની હાજરી હોય તો એને આપણે શું કહીશું? આલ્ડોઝ શર્કરા કહીશું. તો આપણે આની અંદર બે પ્રકારના આપેલા છે. એક આપણે જોઈશું આલ્ડોટ્રાયોઝ અને બીજા નંબરની આપણે શર્કરા જોઈશું કીટોટ્રાયોઝ. આપણે કાર્બનની સંખ્યાના આધારે પ્રકાર જોયા તો એમાં આપણે ટ્રાયોઝ જોયા, 3 કાર્બનવાળી છે એટલે એનું અણુસૂત્ર આપણે જોઈ લીધું. હવે આપણે ઉદાહરણ જોઈશું આલ્ડોટ્રાયોઝ અને કીટોટ્રાયોઝના. તો આલ્ડોટ્રાયોઝની અંદર આપણે જોઈશું તો એની અંદર આવશે PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. બરાબર. અને કીટોટ્રાયોઝ કીટોન ગ્રુપ ધરાવતું છે એ હશે DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. PgL આપણે જોઈશું મિત્રો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ PgL છે એ PgLનું નિર્માણ થાય છે ને એમાંથી પછી ટ્રાયોઝમાંથી શું બને છે? આખી હેક્ઝોઝ શર્કરા બને છે. બરાબર. અને કીટોઝ શર્કરા તમે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ શ્વસનના ચેપ્ટરમાં તમે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન જોઈ શકશો. એ તમે આગળ ભણશો. એના પછી આપણે જોઈએ કે બીજા નંબરનો જે એનો પ્રકાર છે એને આપણે કઈ શર્કરા કહીશું? પેન્ટોઝ શર્કરા. આ ટ્રાયોઝ શર્કરા હતી. હવે આપણે પેન્ટોઝ એટલે કેટલા કાર્બન હશે? તો મેં તમને કહી દીધા કેટલા? 5 કાર્બન હશે. બરાબર. 5 કાર્બન હોય એટલે ખબર છે કે C5 થાય, H ડબલ થઈ જાય 10 થાય અને O કેવા રહે? 5 રહે. તો આની અંદર પણ આના પણ પ્રકાર છે. આના પ્રકાર આપણે જોઈશું. તો આમાં પણ આવશે કયું? આલ્ડોટ્રાયોઝ નહીં, પેન્ટોઝ અને બીજું આવશે શું આવશે? કીટોન ગ્રુપ ધરાવતા હશે એટલે કીટો પેન્ટોઝ. બરાબર. આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતા હોય એની અંદર 2 છે આપણે જોઈશું. એક છે રિબોઝ જે RNAમાં હાજર હોય શર્કરા, અને બીજી છે ડીઓક્સી રિબોઝ જે શેનામાં હાજર હોય? DNAમાં હાજર હોય છે. રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એ આપણે ન્યુક્લિક એસિડ ભણતા હોઈશું ત્યારે ડિટેલમાં જોઈશું. હાલ ફક્ત આપણે પ્રકાર જોઈએ. એના પછી કીટોપેન્ટોઝ છે. એ કીટોપેન્ટોઝની અંદર આવશે રિબ્યુલોઝ શર્કરા. રિબ્યુલોઝ જે શર્કરા છે એ આવશે કીટોપેન્ટોઝમાં. રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ તમે કેલ્વિન સાયકલમાં પડ્યા હશો. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે ત્યારે. તો આ પ્રકારે પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ આલ્ડોપેન્ટોઝ એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવે છે, કઈ કીટોન. આમાંથી પ્રશ્ન ભાઈ પૂછાય કે આલ્ડોપેન્ટોઝ અસંગતતા ઓળખો. આલ્ડોપેન્ટોઝ ડીઓક્સી રિબોઝ એટલે કે રિબોઝ, ડીઓક્સી રિબોઝ, રિબ્યુલોઝ અને PgL. તો તમને ખબર પડે કે ભાઈ PgL છે એ 3 કાર્બન ધરાવે છે અને આ બીજી બધી હતી કેટલી? 5 કાર્બન ધરાવે છે. એના પછી આપણે એક પ્રકાર જોઈશું તો એ પ્રકાર આવશે હેક્સોઝનો. હેક્સોઝ એટલે 6 એટલે કાર્બનની સંખ્યા કેટલી? 6 હશે. કાર્બનની સંખ્યા એટલે આપણે જોઈશું C6H12O6 થશે. બરાબર. હવે તમે C6H12O6 ખાલી એટલું જ ભણ્યા હશો કે ભાઈ એ ગ્લુકોઝ જ આવે, પણ એની અંદર ગ્લુકોઝ નહીં આવે. એની અંદર 3 રચના આવશે. આ 3 રચના આપણે જોઈશું કઈ આવશે. તો એ એક આપણે જોઈએ કે આલ્ડોહેક્સોઝ, બરાબર, અને બીજી હશે કઈ આવશે? કીટોહેક્સોઝ જોઈએ. બરાબર. આલ્ડોહેક્સોઝ છે. આ આલ્ડોહેક્સોઝની અંદર
એક આવશે ગ્લુકોઝ અને બીજા નંબરનું આવશે ગેલેક્ટોઝ. બરોબર. કીટોહેક્ઝોઝની અંદર કેટોન ગ્રુપ ધરાવતું આવશે ફ્રુક્ટોઝ. બરોબર. કીટોહેક્ઝોઝની અંદર શું આવશે? ફ્રુક્ટોઝ આવશે. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે અને કીટોન ગ્રુપ ધરાવતી ફ્રુક્ટોઝ છે. આના પરથી પણ પ્રશ્ન પૂછાય કે સૌથી સામાન્ય હેક્ઝોઝ શર્કરાઓ કઈ? આ ત્રણ આપેલી હોય, બીજો કોઈ બી ઓપ્શન આપેલો હોય તો આ ત્રણ મતલબ આપેલી હોય, આપેલ તમામ આપેલું હોય તો આપણે આપેલ તમામ આવે. આ ત્રણમાંથી એક આપેલું હોય, બીજા ઓપ્શન આપેલા હોય તો પણ તમને જવાબ આવડે. બરોબર. આ પ્રમાણે પછી આપણે ખાસ જે ભણવામાં આવે એની રચના જોઈએ આપણે કે રિબોઝ અને ડીઓક્સીરિબોઝની આપણે શર્કરાનું આપણે ડિટેલમાં ન્યુક્લિક એસિડ ભણીશું ત્યારે જોઈશું. પરંતુ એ આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જોઈશું. તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ભાઈ આ રીતની આખી એની હેક્ઝોઝની રચના આવેલી છે. હેક્ઝોઝ એટલે આપણને ખબર છે કે કેટલા કાર્બન હોવા જોઈએ? 6 કાર્બન હોવા જોઈએ. એ કાર્બનની આપણે સંખ્યા ગણીએ તો કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4 અને અહીંયા આવશે CH2OH એટલે આ કાર્બન નંબર શું હશે? 6 હશે. બરાબર. આ શર્કરા જે રહ્યા એ શર્કરાના બે સ્વરૂપ હોય, એક રેખીય સ્વરૂપ હશે અને બીજું રિંગ સ્વરૂપ. આપણે આ રિંગ સ્વરૂપ વાળું આપણે ભણીએ તો આપણે જોઈએ તો આ કાર્બન 1, 2, 3, 4 અહીંયા 5 અને અહીંયા 6 કાર્બનવાળીથી એટલે આપણે એને શું કીધું? હેક્ઝોઝ શર્કરા કીધી. બરાબર. પછી આપણે એની રચના જોઈશું તો રચના આ રીતની આવશે. H આવશે, OH આવશે, આ રીતની આવશે H, OH, આ રીતનું આપણે કહી શકીએ કે OH, H. બરાબર. અહીં આપણે કહીશું કે H અને OH અને અહીં આપણે કહીશું H. બરાબર. આ પ્રમાણે રચના છે. તો આ જે રચના થઈ એ કોની થઈ? આ થઈ ગ્લુકોઝની. અહીં જો આપણે મિત્રો ખાલી એક જ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન પર અહીં આપણે ઉપર OH અને નીચે H કરી દઈએ તો એ રચના કોની થઈ જશે? ગેલેક્ટોઝની થઈ જશે. આ એકબીજાના શું કહેવાય? એપિમર્સ કહેવાય. બરાબર. કેવી રીતે? કે ઉપર જો H અને નીચે OH, કયા નંબરના? ચોથા નંબરના કાર્બન પર ઉપર H અને નીચે OH હોય તો એને આપણે ગ્લુકોઝ કહીશું અને આ જ ચોથા નંબરના કાર્બન પર ઉપર OH અને નીચે H આવી જાય તો આપણે એને શું કહીશું? ગેલેક્ટોઝ કહીશું. બરાબર. તો આવા પ્રકારની જે 6 રિંગ, 6 મેમ્બર રિંગ કહેવાય. આ 6 મેમ્બર રિંગ જે થાય છે એને આપણે કહીશું પાયરેનોઝ રિંગ. શું કહીશું? પાયરેનોઝ રિંગ આપણે કહીશું. એવી જ રીતે આપણે જોઈએ કે જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર આપણે આ રીતનું છે. આ 5 મેમ્બરવાળી રિંગ કહેવાય. બરાબર. આ રીતનું આખું એનું સ્ટ્રક્ચર છે. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા આવશે CH2OH આવશે, અહીંયા H આવશે, અહીંયા આપણે કહેશું કે H આવે, અહીંયા OH લખીએ આપણે. ચલો ભાઈ અહીંયા OH લખીએ, અહીંયા H લખીએ, અહીંયા પાછું CH2OH આવશે અને અહીંયા H આવશે. તો અહીં તમે કાર્બન સંખ્યા જોઈ શકો છો કે આ કાર્બન સંખ્યા 1, આ કાર્બન સંખ્યા 2, આ કાર્બન સંખ્યા 3, આ કાર્બન સંખ્યા 4, આ કાર્બન સંખ્યા 5 અને આ કાર્બન સંખ્યા કેવી છે? 6. બરાબર. તો આને પણ આપણે શું કહેવાય? 6 કાર્બન ધરાવે છે એટલે હેક્ઝોઝ કહીશું. પરંતુ આવા પ્રકારની જે રિંગ જોવા મળે જે ફ્રુક્ટોઝમાં છે જેને આપણે ફુરાનોઝ રિંગ કહીશું. શું કહીશું? ફુરાનોઝ રિંગ. અને આ જે ફુરાનોઝ રિંગ રહી એ કેટલા મેમ્બરવાળી છે? 1, 2, 3, 4 અને 5 મેમ્બરવાળી છે. આ 6 મેમ્બરવાળી હતી, આ 5 મેમ્બરવાળી રિંગ છે એવું કહેવાય. તો સૌથી સામાન્ય જે હેક્ઝોઝ શર્કરાઓ આવશે એ કઈ આવશે? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર. તો મોનોસેક્રાઇડના આપણે ભાગ જોયા ભાઈ કે એનું જળ વિભાજન થતું નથી, સૌથી સરળ શર્કરા છે. અને સ્વાદે આપણે જોઈએ તો સ્વાદે કેવા હોય? તો સ્વાદે એકદમ કેવા હોય? ગળ્યા હશે. એ પ્રમાણે પછી આપણે એમના કાર્બનની સંખ્યાના આધારે પ્રકાર જોયા તો એ પ્રમાણે પ્રકાર આપણે જોઈશું મિત્રો કે ટ્રાયોઝ છે 3 કાર્બનવાળી, પેન્ટોઝ છે 5 કાર્બનવાળી અને હેક્ઝોઝ છે 6 કાર્બનવાળી. અને એ પ્રમાણે એના ઉદાહરણ જોયા. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કઈ ભાઈ આલ્ડો હેક્ઝોઝ છે, કીટો હેક્ઝોઝ છે, કઈ હેક્ઝોઝ શર્કરા છે, બરાબર, કઈ આલ્ડો પેન્ટોઝ છે, ડીએનએમાં કઈ આપેલી છે, આરએનએમાં કઈ આવેલી છે, એ પ્રમાણે આખો કોઈ બી પ્રશ્ન પૂછાય
તો આપણને આવડવો જોઈએ. અને આપણને એ વસ્તુ ખબર પડી કે DNA અથવા RNA સજીવોમાં જનીન દ્રવ્ય છે, તો એવું પૂછાય કે ભાઈ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એમાં કયા પ્રકારની શર્કરા આવે છે. પેન્ટોઝ તો તમને ખબર હોય, પણ પેન્ટોઝ જો ઓપ્શન ના હોય અને ઓપ્શન એવા હોય કે મોનોસેકરાઇડ, ડાયસેકરાઇડ, ઓલિગોસેકરાઇડ અને પોલિસેકરાઇડ, તો તમને ફટાક કરતો જવાબ આવડે કે ભાઈ એને આપણે શું કહેવાશે? મોનોસેકરાઇડ કહેવામાં આવશે. તો આ પ્રમાણે એમના સૂત્ર છે અને આ પ્રમાણે એની આખી રચના છે. NCERTમાં નથી આવેલી, પણ બેઝિક કોન્સેપ્ટ ખાલી થોડો ઉપર છલ્લો, ડિટેલમાં ના, પરંતુ ઉપર છલ્લો આપણને બેઝિક કોન્સેપ્ટ ખબર હોય તો આપણે આગળ વધી શકીએ. બરાબર? તો એ પ્રમાણે આપણે જોયું. હવે એના પછી આપણે જોઈશું ડાયસેકરાઇડ. ડાયસેકરાઇડ વિશે આપણે હવે અભ્યાસ કરીશું. ચલો મિત્રો, તમને મોનોસેકરાઇડ વિશે ખ્યાલ આવી ગયો છે. એના પછી આપણે ભણીએ ડાયસેકેરાઇડ વિશે. તો આપણે પહેલાં જ કહ્યું કે ડાય એટલે કેટલા? 2 અને સેકરાઇડ એટલે શર્કરા. બરાબર? એટલે આપણે આમાં કહી શકીએ કે 2 મોનોસેકરાઇડ જોડાવાથી શેનું નિર્માણ થાય? ડાયસેકેરાઇડનું નિર્માણ થશે. બરાબર? 2 મોનોસેકરાઇડ જોડાવાથી ડાયસેકરાઇડનું નિર્માણ થશે. તો 2 મોનોસેકરાઇડ અહીંયા જોડાય મિત્રો, તો એમની વચ્ચે કંઈક બંધ તો બનતો જશે ને. બંધ બન્યા વગર જોડાય નહીં. તો આ જે બંધ છે એ બંધનું આપણે નામ કહીશું ગ્લાયકોસિડિક બંધ. બરાબર? ગ્લાયકો એટલે કાર્બોદિત રિલેટેડ છે, એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ જે કાર્બોદિત છે અથવા કાર્બોહાઈડ્રેટ છે એમાં કયો બંધ આવશે? તો એમાં આવશે ગ્લાયકોસિડિક બંધ આવશે. એ આપણે જોઈશું કે ગ્લાયકોસિડિક બંધ કઈ રીતનો થાય છે. એના પહેલાં આપણે જોઈએ કે આ જે મોનોસેક્રાઇડ છે, આ જે ડાયસેક્રાઇડ છે, ડાયસેક્રાઇડ કેટલા પ્રકારની છે એ આપણે જોઈ લઈએ પહેલાં. તો એમાં પહેલું આવશે સુક્રોઝ, બીજા નંબરની આવશે માલ્ટોઝ અને ત્રીજા નંબરની આવશે લેક્ટોઝ. બરાબર? સુક્રોઝ જેને આપણે ઇન્વર્ટ શર્કરા પણ કહેવામાં આવે છે. આ સુક્રોઝ છે એ 2 મોનોસેક્રાઇડ કઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના જોડાવાથી બને છે. એટલે અહીં જોઈ શકો તમે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 2 શર્કરા જોડાય તો શું બન્યું? સુક્રોઝ, જેને આપણે કહીશું ડાયસેકેરાઇડ. એવી રીતે માલ્ટોઝ છે એ 2 ગ્લુકોઝના અણુઓ જોડાવાથી નિર્માણ થાય છે. એવી રીતે લેક્ટોઝ છે, એ લેક્ટોઝ દૂધમાં વધારે જોવા મળે છે અને જેને આપણે કહીશું કે એ 2 શર્કરાઓ કઈ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના જોડાવાથી નિર્માણ થાય છે. તો અહીં તમે 3 પ્રકારની શર્કરાઓ જોઈ, જેમાં જુઓ કે બંને જે છે કઈ મોનોસેક્રાઇડ. મોનોસેક્રાઇડમાં પણ કઈ હેક્ઝોઝ શર્કરાઓ. આ હેક્ઝોઝ શર્કરાઓ 2 હેક્ઝોઝ શર્કરાઓ જોડાવાથી સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝનું નિર્માણ થાય છે. 2 શર્કરાઓ જોડાણી એટલે આપણે એને શું કહીશું? ડાયસેકેરાઇડ. ડાય એટલે 2, સેક્રાઇડ એટલે શર્કરા. પરંતુ બંને વચ્ચે બંધ કયો હોય છે? તો મેં તમને કીધું ગ્લાયકોસિડિક બંધ. કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે જોઈએ. તો ચલો એક ઉદાહરણ લઈએ કે 2 ગ્લુકોઝના અણુ આપણે બનાવીએ મિત્રો. તો આ રીતના 2 આપણે ગ્લુકોઝના અણુઓ જોઈશું. બરાબર? અહીંયા આપણે કંઈ H, અહીંયા આપણે લઈએ OH. આનાથી લખવું એટલે ખ્યાલ રહેશે. અહીંયા આપણે લઈશું OH, અહીંયા લઈશું H, અહીંયા લઈશું H, અહીંયા લઈશું OH, અહીંયા લઈશું H અને અહીંયા લઈશું OH. અહીંયા આપણે OH કરીશું, અહીંયા H કરીશું અને અહીંયા આપણે શું કરીશું? H અને અહીં આપણે કરીશું OH. ઓકે, ચલો. કાર્બન આપણને ખબર પડી ગયા, અહીંયા CH2OH, અહીંયા આવશે H. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને કાર્બન નંબર 6. આ કોનું છે?
આપણે જોઈએ ગ્લુકોઝ. ઓકે, એવી રીતે બીજી શર્કરા પણ આપણે ગ્લુકોઝની લઈશું આ રીતની. ચલો આ રીતની આપણે લઈ લઈએ HOH. અહીં આપણે લઈશું HOH, અહીં આપણે લઈશું OH, અહીં આપણે લઈશું H, અહીં આપણે લઈશું H, અહીં આપણે લઈશું OH. અહીંયા H હશે અને અહીંયા આવશે CH2OH. ચલો આ પણ કોની રચના છે? આ પણ છે ગ્લુકોઝની રચના. ઓકે, 2 ગ્લુકોઝ મળશે અને કઈ રીતે પ્રક્રિયા થાય આપણે જોઈએ. તો અહીં જુઓ મિત્રો કે એક જે ગ્લુકોઝ છે એનો OH, અહીં જે એક ગ્લુકોઝ છે એનો H અને બીજો છે એનો OH. આ બંને થાય એટલે 2 H ના અણુ અને એક O, એટલે શું દૂર થયું? H2O, એટલે કે પાણીનો એક અણુ દૂર થાય છે. તો અહીં પણ નિર્જલીકરણની પ્રક્રિયા થશે. પાણીનો એક અણુ દૂર થઈ અને પછી જે રચના બનશે એ રચના આપણે જોઈ શકીએ કે આ રીતની રચના બનશે. સોરી, આ રીતની આખી આપણે હવે હું સ્ટ્રક્ચર દોરું છું, જોઈ લેજો. અહીં આપણે ચલો મિત્રો આપણે અહીં પહેલી દોરી દઈએ HOH, અહીં આપણે OH, અહીં H, અહીં H, અહીં OH, અહીં H અને અહીંયા CH2OH. એવી રીતે બીજી શર્કરા પણ આપણે અહીં દોરી દઈએ આ રીતની. ચલો અહીંયા આપણે જોયું H, અહીં જોયું OH, અહીં આપણે જોયું H, અહીં જોયું OH, જોયું OH, અહીં H જોયો. અહીં આપણે શું જોઈશું? તો અહીં આ રીતની રચનાથી અહીંયા H થયો અને અહીં શું વધ્યો? બે H અને O નીકળી જાય એટલે શું વધ્યો? O વધ્યો. તો અહીં આવશે O અને આ રીતનો જે બંધ થશે આ બંધને આપણે શું કહીશું? ગ્લાયકોસિડિક બંધ. બરોબર, તો બંને શર્કરા વચ્ચે કયો બંધ બન્યો? ગ્લાયકોસિડિક બંધ. તો આ જે રચનાથી 2 ગ્લુકોઝ મળ્યા તો 2 ગ્લુકોઝના અણુ બન્યા એટલે આ જે રચના થઈ એને આપણે ડાયસેક્રાઇડ કહીશું. તો આને આપણે કહીશું ડાયસેક્રાઇડ માલ્ટોઝ આપણે કહીશું. બરાબર, તો અહીં પણ તમે જોઈ શકો છો એક શર્કરા છે, એક શર્કરાનો પહેલા નંબરનો કાર્બન અને બીજી શર્કરા છે એનો તમે જોઈ શકો પહેલો, બીજો, ત્રીજો અને ચોથા નંબરનો કાર્બન છે. એટલે આને તમે આ પણ લખી શકો 1,4 ગ્લાયકોસિડિક બંધ. બરાબર, તો આ પ્રમાણે 2 મોનોસેકેરાઇડ મળવાથી પાણીનો એક અણુ દૂર થાય છે. આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણની ક્રિયા કહીશું અને 2 મોનોસેકેરાઇડ મળશે એટલે જે રચના બને એને આપણે શું કહીશું? ડાયસેકેરાઇડ કહીશું. અને આ ડાયસેકેરાઇડ વચ્ચે કયો બંધ આવશે? તો ગ્લાયકોસિડિક બંધ આવે છે. તો આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે કઈ યાદ રાખવાની છે કે ભાઈ ડાયસેકેરાઇડ છે તો એમનું આપણે જળ વિભાજન કરીએ તો શું થાય? અથવા 2 જોડીએ તો ડાયસેકેરાઇડ બને, 2 મોનોસેકેરાઇડ. એમનું જળ વિભાજન, આમનું આમાં હું જળ વિભાજન કરું, આમ પાછું જળ વિભાજન કર્યું. બરોબર, તો શું થશે? જળ વિભાજન કર્યું તો પાણીનો અણુ આવશે, જોડાશે અને પાછી 2 શર્કરાઓનું નિર્માણ થશે. એટલે જળ વિભાજન કરવાથી શું થાય? 2 શર્કરાઓ મળે, 2 મોનોસેકેરાઇડ મળે. એ જળ વિભાજન કીધું કે ભાઈ સુક્રોઝનું જળ વિભાજન થાય તો તમને ખબર હોય છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. માલ્ટોઝનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે. લેક્ટોઝનું જળ વિભાજન થાય તો શું થાય? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે. અથવા તો એવું પણ પૂછાય કે ભાઈ 2 મોનોસેકેરાઇડ જોડવાથી જે રચના બને છે એ નીચેનામાંથી કઈ છે? 3 ઓપ્શન આપેલા હોય, તમામ આપેલું હોય. અથવા એવું કીધું હોય કે ડાયસેકેરાઇડનું જળ વિભાજન કરવાથી નીચેનામાંથી કયા અણુઓનું નિર્માણ થાય છે એ બધા આપેલા હોય. ગ્લુકોઝ પર ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ અને એવું આપેલું ગેલેક્ટોઝ પ્લસ ગેલેક્ટોઝ. કયાનું નિર્માણ નથી થતું તો તમને તરત આના પરથી તમને તરત જ આઈડિયા આવી જાય. એવું પણ પૂછાય કે ભાઈ આ ખાસ પૂછાય એવું છે કાર્બોદિતમાં અથવા ડાયસેકેરાઇડ વચ્ચે કયો બંધ બને છે? તો આપણને યાદ હોવું જોઈએ ગ્લાયકોસિડિક બંધ. બરોબર, આ પ્રમાણે આપણે જોઈશું કે 2 બન્યા, 3 બનશે ટ્રાય, એવી રીતે થશે અને પછી આખી લાંબી હજારો આ રીતની આખી શૃંખલા બનશે જેને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ કહીશું. એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. તો ચલો મિત્રો, હવે આપણે ડાયસેકેરાઇડ વિશે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે
ડાઈ એટલે આપણે 2 કીધું, એમનું જળ વિભાજન કરવાથી 2 મોનોસેક્રાઇડ આપણને મળે છે, બરાબર. એના ઉદાહરણ કીધા ભાઈ કે ડાયસેક્રાઇડનું ઉદાહરણ કહીએ તો આપણે 3 આપેલા છે, લેક્ટોઝ, માલ્ટોઝ અને સુક્રોઝ, બરાબર. એ પણ આપણે કીધું કે 2 મોનોસેક્રાઇડ મળવાથી પાણીનો અણુ એક દૂર થાય છે, આમાં પણ નિર્જલીકરણની ક્રિયા જોવા મળે છે, અને એ બંને વચ્ચે જે બંધ રચાય છે એ બંધને આપણે કહીશું ગ્લાયકોસિડિક બંધ, બરાબર. હવે આપણે જોઈશું પોલિસેક્રાઇડ વિશે. શબ્દ મેં તમને કઈ કીધું મિત્રો? પોલી એટલે ઘણા બધા, સેક્રાઇડ એટલે શર્કરા. એટલે કે આ મોનોસેક્રાઇડનો શું છે? પોલિમર છે. અને આ ક્યાં જોવા મળે? તો આપણને ખબર છે કે આ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો હતો, એટલે આપણે આને બૃહદ અણુ અથવા બાયોમેક્રોમોલેક્યુલ્સ, જૈવ મહા અણુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીં આપણે જોઈશું કે ઘણા બધા હજારો મોનોસેક્રાઇડ ભેગી થઈ અને શું કરશે? પોલિસેક્રાઇડનું નિર્માણ કરશે, બરાબર. તો આ જે પોલિસેક્રાઇડ છે એ પોલિસેક્રાઇડ આપણે કહીએ તો એ 2 પ્રકારની હોય. એક તો હોમોપોલિસેક્રાઇડ અને એક હશે હેટ્રોપોલિસેક્રાઇડ, બરાબર. આમ તો આવતું નહીં આપણે ડિટેલમાં, પણ આપણે અભ્યાસ કરી શકીએ કે ભાઈ એની અંદર કયું હે? હોમો એટલે આપણે શું કહીશું? સમપોલિસેક્રાઇડ. અને બીજા નંબરનું જે છે આપણે છેલ્લે લખીશું, આપેલું નહીં પણ ખાલી આપણે સમજીએ, વિષમ પોલિસેકેરાઇડ, બરાબર. સમપોલિસેકેરાઇડ એટલે કે જે મોનોમર હશે એ એક જ પ્રકારના હશે, હજારો હશે પણ એક જ પ્રકારના, બરાબર. અને વિષમ પોલિસેકેરાઇડ એટલે શું? કે જે શર્કરા હશે એ કેવી હશે? જુદી જુદી હશે, ભલે હજારો હોય પણ જુદા જુદા એકથી વધારે પ્રકારની શર્કરા ભેગી થાય અને જે પોલિસેક્રાઇડનું નિર્માણ કરે એને આપણે શું કહીશું? વિષમ પોલિસેક્રાઇડ કહીશું, બરાબર. તો આની અંદર સમ પોલિસેક્રાઇડને આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. તો પહેલું આપણે જોઈશું, ચલો આપણે જોઈએ સેલ્યુલોઝ, બરાબર. તો સેલ્યુલોઝનો આપણે ખાસ ખબર હોવી જોઈએ કે એમનો મોનોમર છે એ મોનોમર કોણ છે? તો સેલ્યુલોઝનો મોનોમર છે ગ્લુકોઝ, બરાબર. એટલે કે હજારો ગ્લુકોઝ ભેગા મળી, ગ્લાયકોસિડિક બંધ વડે ભેગા મળી અને કોની રચના કરશે? સેલ્યુલોઝની રચના કરશે. તો અહીં તમે જોઈ શકો મિત્રો કે ભલે 1000, 2000, 5000 ગ્લુકોઝના અણુ રહ્યા, પરંતુ મોનોમર તો કેવો? એક જ પ્રકારનો ને, એટલે આપણે એને શું કહીશું? સમ પોલિમર અથવા સમ પોલિસેકેરાઇડ કહેવાશે, બરાબર. સેલ્યુલોઝ આપણને ખબર છે મિત્રો કે વનસ્પતિ છે, આ વનસ્પતિઓની કોષ દિવાલની અંદર ખાસ હાજર હોય છે, બરાબર. સેલ્યુલોઝ યુક્ત આપણે દ્રવ્ય ખબર છે કે મિથેન બનાવવા માટે પણ જરૂર છે. મિથેનોજેન્સ બેક્ટેરિયા દ્વારા, અજારક શ્વસનની પ્રક્રિયા દ્વારા આપણે જોઈશું એ રહ્યું. પછી આ જે સેલ્યુલોઝ છે એ ઉદાહરણ આપેલું હોય કે ભાઈ સેલ્યુલોઝ છે એ આપણે કાગળ કહીએ અથવા રૂની લુગદી કહીએ, એની અંદર એમના રૂના રેસાઓમાં સૌથી વધારે માત્રામાં જોવા મળે છે. તમે જે ચોપડો જે અભ્યાસ કરો, ચોપડા લખો છો, એ પણ બીજું કંઈ નથી પરંતુ શું છે? સેલ્યુલોઝના રેસાઓ છે. પણ આપણે યાદ રાખવાનું છે ભાઈ કે સેલ્યુલોઝનો મોનોમર કયો અને એમના ઉદાહરણ શું, વધારે ડિટેલમાં આપણે જવાનું નથી. અને આ જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝની રચના કેવી છે? તો એની રચના કેવી છે? તો આપણે કહીશું અશાખિત છે, શાખાઓ ધરાવતી નથી. અશાખિત એટલે કેવી? રેખિત છે, સીધી રેખિત છે. આપણે જોઈશું હમણાં, આ પતી જાય એટલે હું તમને સ્ટ્રક્ચર દ્વારા સમજાવું એટલે તમને આઈડિયા આવશે. એના પછી આપણે જોઈએ કે આ જે એક પ્રકાર થયો, બીજો પ્રકાર સમ પોલિસેક્રાઇડનો, સમ પોલિમરનો બીજો પ્રકાર થશે સ્ટાર્ચ, બરાબર. તો સ્ટાર્ચ આપણને ખબર છે મિત્રો કે સ્ટાર્ચ વિશે આપણે જોવું હોય તો ખાસ ખબર હોવી જોઈએ કે વનસ્પતિઓમાં એ શું છે? તો વનસ્પતિઓમાં શું છે? ખોરાક સંગ્રહ તરીકે નિર્માણ પામે છે. મતલબ વનસ્પતિઓમાં નિર્માણ પામે,
જરૂરી ના હોય તો ખોરાકની રીતે શું થાય, સંગ્રહ થાય છે. આ સ્ટાર્ચના બે ભાગ આપણે જોઈ શકીએ કે એના સ્ટાર્ચના કેટલા બે ભાગ છે, એક એમાઇલોઝ અને બીજું છે એમાઇલો પેક્ટિન. બરોબર, એમાઇલોઝ જે છે એ કેવું છે, અશાખિત જાળું છે, અને એમાઇલોપેક્ટિન છે એ કેવું છે, શાખિત જાળું છે. શાખિત અશાખિત એટલે શું, સ્ટ્રક્ચર દ્વારા તમને હમણાં સમજાવું. બરોબર, આ શાખિત જાળું છે. તો આ શાખિત અશાખિત આખું જાળું થઈ અને એક જટિલ રચના બનાવે છે, અને જટિલ રચના બનાવવાથી આમાં થશે શું, જટિલ રચના બનવાથી આની અંદર આપણે આયોડિન નાખીએ તો આયોડિન સાથે આ સ્ટાર્ચ શું કરે, પ્રક્રિયા કરશે, અને પ્રક્રિયા કરી અને કયો રંગ આપે છે, વાદળી આપેલું અથવા કયો ભૂરો રંગ આપે છે, આ આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ વનસ્પતિ છે અથવા વનસ્પતિનો કોઈ પદાર્થ છે કે જેની અંદર આપણે સ્ટાર્ચ હાજર છે કે નથી હાજર એ જોવું હોય તો તમે એની અંદર આયોડિન નાખો, એટલે જ્યાં ભૂરો રંગ આપે એટલે તમારે સમજી જવાનું કે ભાઈ અહીંયા શું છે, સ્ટાર્ચ હાજર છે. અહીં આપણે કહેશું કે આયોડિન સાથે સેલ્યુલોઝ છે એ પ્રક્રિયા ન કરે એટલે ભૂરો રંગ આપે નહીં. કેમ ના કરે, કેમ કે જટિલ રચના નથી, અશાખિત સરળ રચના છે એટલા માટે. ત્રીજા નંબરનો આપણે મિત્રો જોઈએ, પ્રશ્ન પૂછાઈ ગયો ઇન્યુલિન. એનો મોનોમર આપણે જોઈએ તો એનો મોનોમર પણ શું છે, એનો મોનોમર છે ફ્રુક્ટોઝ. હજારો પ્રકારના ફ્રુક્ટોઝ ભેગા મળી અને શું મળશે, ઇન્યુલિન. અહીં આપણે કહેવાનું એક રહી ગયું, સમજી લો કે સ્ટાર્ચ છે, સ્ટાર્ચનો મોનોમર પણ શું છે, તો સ્ટાર્ચનો મોનોમર પર છે ગ્લુકોઝ. હજારો પ્રકારના ગ્લુકોઝ ભેગા થાય અને શું બનશે, સ્ટાર્ચનું નિર્માણ થશે. ઇન્યુલિન છે એ ઇન્યુલિન પોલિસેકેરાઇડ પોલિમર છે, પરંતુ એનો મોનોમર કયો, ફ્રુક્ટોઝ. બરોબર, આ પ્રશ્ન પૂછાઈ ગયો. ઇન્સ્યુલિન નથી. ઇન્સ્યુલિન આપણે આગળ જોયું પ્રોટીનમાં કે એ અંતઃસ્ત્રાવ છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇન્સ્યુલિન આપેલું છે કે ઇન્યુલિન આપેલું છે. જો ઇન્યુલિનનો મોનોમર પૂછ્યો હોય તો આપણે જવાબ કયો આપશું, ફ્રુક્ટોઝ. અથવા ફ્રુક્ટોઝનો પોલિમર કયો, ઓપ્શન આપેલો હોય તો ઇન્યુલિન ઠોકી મારવાનું. પરંતુ ઇન્યુલિન ને ઇન્સ્યુલિન આપેલું હોય તો ઇન્સ્યુલિનનો મોનોમર કયો થાય, તો આપણે કીધું મિત્રો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે પરંતુ પોલીપેપ્ટાઇડ છે. પોલીપેપ્ટાઇડ એટલે એનો મોનોમર એમિનો એસિડ થાય. બરોબર, તો આપણે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અંડરલાઈન કરીને જોવાનું છે કે ઇન્સ્યુલિન આપેલું છે કે ઇન્યુલિન આપેલું છે. ઇન્યુલિન આપેલું હોય તો એનો મોનોમર આપણે ફ્રુક્ટોઝ કહીશું, ઇન્સ્યુલિન આપેલું હોય તો એનો મોનોમર આપણે શું કહીશું, એમિનો એસિડ. ક્લિયર આવ્યું. બીજી વસ્તુ એવો પૂછાય કે ઇન્યુલિન શું છે અથવા ઇન્યુલિન કેવા પ્રકારનો અણુ છે, તો તમને ખબર હોવી જોઈએ કે પોલિસેકેરાઇડ છે પરંતુ કાર્બોદિત છે. ઇન્સ્યુલિન પૂછાડવું હોય તો શું કહેશું, પોલીપેપ્ટાઇડ છે અને શું છે, પ્રોટીન છે. આ કોન્સેપ્ટ તમારે મગજમાં બેસવો જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બરોબર, એના પછી આપણે જોઈશું મિત્રો ગ્લાયકોજન. શું જોઈશું, ગ્લાયકોજન. ઓકે, ગ્લાયકોજનનો મોનોમર શું થશે, તો ગ્લાયકોજનનો મોનોમર થશે ગ્લુકોઝ. બરોબર, અને આ તો ખાસ તમને યાદ રહી જ જાય, આપણા બધાની અંદર ખોરાક સંગ્રહ તરીકે શું હોય, ગ્લાયકોજન. આપણે એટલે કોણ કહેવાય, પ્રાણીઓ. એટલે આપણે કહીશું કે પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ તરીકે શું હોય, તો ગ્લાયકોજન હશે. અને બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આ એમાઇલોપેક્ટિન જેવું કેવું છે, શાખિત જાળું છે, શાખિત જાળાની રચના કરે છે. આનો જમણો ડાબો છેડો, આપણે જમણો છેડો રિડ્યુસિંગ, ડાબો છેડો નોન રિડ્યુસિંગ, એ જોઈ લેજો તમે. બરાબર, એ પ્રમાણે આપણે જોઈશું. એના પછી છેલ્લું એક આપેલું છે જે આપણે જોઈશું, ખાસ પ્રશ્ન પૂછાય છે મિત્રો, કાઇટિન. બરાબર, તો કાઇટિન છે એ કાઇટિન આપણે ખાસ તમારે યાદ રાખવાનું કે ફૂગ છે. આ ફૂગની શું છે, કોષ દિવાલ. ફૂગની કોષ દિવાલમાં કયું પોલિસેકેરાઇડ હાજર છે, તો આવશે કાઇટિન. બરાબર, આ કાઇટિનને આપણે ફંગલ સેલ વોલ અથવા ફંગલ સેલ્યુલોઝ પણ કહેવાય છે, એ તમને ખાસ ખબર
હોવી જોઈએ. અને બીજું કાઇટિન જે છે સંધિપાદીઓ જેટલા પણ આવ્યા આ સંધિપાદીઓ રહ્યા એમના બાહ્ય કંકાલમાં પણ કાઇટિન શું હોય છે હાજર હોય છે. આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ આપણે ખાસ એનો મોનોમર. તો એનો મોનોમર આપણે જોઈએ ગ્લુકોઝનું રૂપાંતર છે NAG યાદ રાખવાનું છે. નાગ યાદ રાખશો તમે. શું? નાગ દેવતા. નાગ નાગ આપણે જોઈશું એનું ફૂલ ફોર્મ તો N એસિટાઇલ ગ્લુકોઝામિન. N એસિટાઇલ ગ્લુકોઝેમિન અથવા ગ્લુકોઝામિન લખો તો ચાલે. આ ગ્લુકોઝનું એક રૂપાંતર છે, પરંતુ હજારો પ્રકારના N એસિટાઇલ ગ્લુકોઝામિન ભેગા મળી અને રચના કરે છે. એટલે આપણે એમાં શામાં લીધો સમ પોલિસેક્રાઇડ અથવા સમ પોલિમરમાં હોમોપોલિમરમાં સમાવેશ કર્યો છે. તો આપણે જોઈશું મિત્રો કે સમ પોલિમર જોયા સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ઇન્યુલિન, ગ્લાયકોજન અને કાઇટિન. આ તમે ત્રણ ભેગા યાદ રાખો કે સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. તો ત્રણનો મોનોમર કયો? તો ત્રણનો મોનોમર હશે ગ્લુકોઝ. ઇન્યુલિનનું ખાસ યાદ રાખવાનું છે ફ્રુક્ટોઝ. ઇન્યુલિન ઇન્સ્યુલિનમાં પ્રોબ્લેમ ના થાય આપણે ખાસ યાદ રાખવાનું છે, બરોબર. અને બીજું થશે કાઇટિન. તો કાઇટિનનો મોનોમર આપણે કીધો N એસિટાઇલ ગ્લુકોઝામિન. એ સંધિપાદીઓના બાહ્ય કંકાલમાં આવેલું છે. અને ફૂગ કોષ દિવાલ આપણે જોઈશું તો એની કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે? કાઇટિનની બનેલી છે. આ બધી બાબતો તમારે ધ્યાન રાખવાની છે. સ્ટાર્ચવાળું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે વનસ્પતિમાં ખોરાક સંગ્રહ તરીકે કયો પોલિસેકેરાઇડ? તો સ્ટાર્ચ આવે. પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ તરીકે કયો આવશે? તો ગ્લાયકોજન આવશે. ગ્લાયકોજન કેવો છે? શાખિત છે. સ્ટાર્ચ છે એ શાખિત કહેવાય, પરંતુ એમાં એમાઇલોપેક્ટિન જે ભાગ છે એ શાખિત છે. એમાઇલોઝ અશાખિત છે. સેલ્યુલોઝ કેવો છે? અશાખિત છે. ક્યાં આવેલો છે? આ બધો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. અને વિષમ પોલિસેક્રાઇડ છે એના ઉદાહરણ આપણે જોઈએ તો એક હાઇલ્યુનેરિક એસિડ છે. હાઇલ્યુનિરિક એસિડ છે. પછી આપણા હાડકાંમાં આવેલું કોન્ડ્રોઇટિસ સલ્ફેટ છે, બરોબર. અને ત્રીજા નંબરનું છે યાદ આવે તો તમને કહીશ. ત્રીજા નંબરનું આપણે કહીશું એક કિરાટીન. કિરાટીન સલ્ફેટ, બરોબર. કિરાટીન એ પ્રોટીન છે, પરંતુ કિરેટિન અથવા કેરેટીન સલ્ફેટ આપણે કહીએ તો એ શું છે? વિષમ પોલિસેક્રાઇડ છે. આ જુદા જુદા મોનોસેક્રાઇડ મળી અને એમની રચના બને છે. આ પણ આપણે જાજુ યાદ રાખવા નથી. આ તો ખાલી આયો કોન્સેપ્ટ એટલે મેં તમને કીધું છે, પરંતુ આપણે ખાસ આ બાબત આપણે યાદ રાખવાની થશે. તો ક્લિયર મિત્રો? પોલિસેક્રાઇડ, પોલી એટલે મેની ઘણા બધા, સકરા ઘણી બધી સકરાઓ ભેગી મળી અને જે રચના બને એને આપણે પોલિસેક્રાઇડ કહીશું, બરોબર. આનું પણ જળ વિભાજન થાય. જળ વિભાજન થાય એટલે ઘણી બધી સકરાઓ મળે. ઓકે. પછી આપણે કીધું કે સમ પોલિમર છે તો આપણે સમ પોલિમરનું આપણે કીધું સેલ્યુલોઝ છે તો કઈ રીતનું હોય? સ્ટાર્ચ, ઇન્યુલિન, ગ્લાયકોજન અને કાઇટિન. આમાં પહેલાં તમે કેટલા છે આપેલા છે NCERTમાં એ જોશો, એના મોનોમર કયા છે, અને પછી તમે ડિટેલમાં જશો એટલે તમને તરત આઈડિયા આવી જશે. હવે આપણે શાખિત અશાખિતવાળું જોઈ લઈએ એટલે થોડું તમને એરિયો આઈડિયા આવી જાય, બરાબર. અને એમાં શાખિત અશાખિત આપણે જોઈએ કે શાખિત કોને કહેવાય, અશાખિત કોને કહેવાય, એ રચના આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. કોન્સેપ્ટ આપણો પૂરો, પોલિસેક્રાઇડવાળો કોન્સેપ્ટ પૂરો. આમાંથી ભાઈ કોઈ બી પ્રશ્ન પૂછાય વાળો, ઇન્યુલિનવાળો પૂછાઈ ગયો, બીજો કોઈ બી પૂછાય તો આપણને એ રીતનું આવડવું જોઈએ, બરાબર. બંધ કયો આવશે? આપણે જોઈ લીધો ગ્લાયકોસિડિક બંધ. આપણે પહેલાં અશાખિત જોઈએ. અશાખિત રચના આપણે જોઈશું. રેખીય રચના કહેવાય તો આપણે કીધું ભાઈ સરકરા, ચલો હવે હું 6 આ રીતના દોરું છું. આ રીતની રચના દોરું છું, લખતો નથી તો તમે સમજી જશો. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, 5 અને અહીંયા CH2OH એટલે કાર્બન નંબર 6 આવશે. પછી બીજી સરકરા આવશે આ રીતની, બરાબર. પછી ત્રીજી આવશે. સ્ટ્રક્ચર તમે સમજી લેજો હવે આ રીતનું. પછી ત્રીજી આપણે સરકરા દોરીએ આ રીતની. ચલો ભાઈ આ રીતની દોરી. ચોથા નંબરની દોરીએ આ રીતની. ઓકે. અને એમ ઘણી બધી હજારો હશે,
બોર્ડમાં ના સમય એટલે મેં 4 દોરી. અહીંયા પણ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, અહીંયા 5 અને અહીંયા કયો આવશે? 6 આવશે, CH2OH. અહીં તમને ખબર છે મિત્રો કે અહીં 1 અને 4 અહીંયા આપણે ખબર હતું કે અહીંયા બંધ બને, અહીંયા બંધ બનશે, અહીંયા બંધ બનશે, આ રીતનું બંધ બનશે. બરાબર. બંધ કયો હશે એ પણ તમને ખબર છે. કયો બંધ છે? ગ્લાયકોસિડિક બંધ. બરાબર. પરંતુ પહેલી જે શર્કરા એનો પહેલો છે, બીજી શર્કરાનો ચોથો કાર્બન છે, એમના વચ્ચે હાઇડ્રોક્સિલ જૂથ થાય છે, પાણીનું એક અણુ દૂર થઈ એટલે આપણે ગ્લાયકોસિડિક બંધ. પણ કયો તમારે લખી શકો? 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો આવી રીતના હજારો આવી રીતના જે અણુઓ મળ્યા હશે, ગ્લુકોઝના હોય, આપણે ઇન્યુલિન કહીશું તો ફ્રુક્ટોઝના હશે, ગ્લુકોઝ સેલ્યુલોઝમાં ગ્લુકોઝના હશે, તો આમ હજારો પ્રકારના અણુઓ સીધા આપણીના રચના બનશે. તો આપણે એને શું કહીશું? એને આપણે આ રીતનું એક ખાલી સામાન્ય હું લીટી, આ રીતની લીટી લખી શકું, આટલો ઝૂમ ભાગ કરી અને જોઈએ કે આ રીતનો હોય. બરાબર. તો આ રીતના રચના બને તો આને કેવું કહેવાય? આને કહેવાય અસાખિત. સાખિત આપણે જોઈએ તો સાખિતમાં શું થઈ જાય મિત્રો? તો સાખિતમાં જે બીજી શર્કરા જે હશે એ શર્કરા શું થઈ જશે? અહીંયા આપણે દાખલા તરીકે દોરીએ તો અહીંયા જે બીજી જે શર્કરા હશે, અહીંયા આપણે દોરી દઈએ. ચલો, બીજી જે શર્કરા આ રીતની, અહીંયા ઓક્સિજન હશે, આ રીતની જે શર્કરા હશે બીજી. બરાબર. આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4 અને અહીંયા CH2OH. બરાબર. તો અહીં રીતની આખી જે શર્કરા હશે, હવે આ શર્કરા આમ સાખિત આખું જાળું રચી જશે. આ રીતનું પાછી શર્કરા જોડાશે, આ રીતની શર્કરા જોડાઈ જશે અને આ રીતના આખો આ બંધ બનશે. અહીં શું થશે કે પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે, બરાબર, પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે પાછું શું જોડાય? તો આપણે કહીએ છીએ 1,6, આપણે બંધ તો કયો આવે જ આવે, પણ 1,6 ગ્લાયકોસિડિક શું થાય? બંધ થાય. તો આ પ્રમાણે આખી શાખાઓનું અહીંથી અહીંયા જોડાણું, અહીંથી આમ જોડાશે, આમ જોડાશે, એમ કરીને આખું સાખિત જાળું રચશે. જે આપણે સ્ટાર્ચમાં એમાઇલો પેક્ટિનમાં જોયું, ગ્લાયકોજનમાં જોયું. બરાબર. તો એ પ્રમાણે આખું જાળું રચે એટલે આયોડિન સાથે પ્રક્રિયા કરી શકે. પરંતુ સેલ્યુલોઝમાં આપણે ભૂલી જઈએ તો કેવું હોય? અસાખિત હોય. બરાબર. તો આ સાખિત અને આ સાખિત આપણે જાળું જોઈ લીધું. એ પ્રમાણે આવે છે. પછી આપણે જોઈશું કે કાર્બોદિતોનું આપણે જૈવિક મહત્વ જોઈએ તો પહેલી વસ્તુ શું છે? પહેલો જેનો ઉપયોગ આવે શક્તિનો સ્ત્રોત. તરત જ એનર્જી ઓછી થઈ જાય. તમે કહો કે મારે ગ્લુકોઝ પીવું છે, પાવડર પીવો છે, બરાબર, લીંબુ શરબત લેવું છે, આ બધું શું છે? આ બધું શક્તિનો સ્ત્રોત ગ્લુકોઝ લેવાની એક છે. તો જૈવિક પ્રક્રિયા ગ્લુકોઝ શક્તિનો સ્ત્રોત માટે આ ખૂબ જ કાર્બોદિત મહત્ત્વનું છે. બીજું આપણે જોઈશું તો કોષમાં આપણે જોઈએ તો કોષમાં આનું ચયાપચય થાય છે અને આપણને ઉર્જા મળે છે. તો કોષમાં ચયાપચય માટે પણ આ ખૂબ જ જરૂરી છે. બરાબર. કાર્બોદિત કોષના ચયાપચય માટે પણ ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ આપણે જેના વગર રહી શકતા નથી, આપણે જોયું DNA અને બીજું શું જોયું? RNA. તો આપણને ખબર છે મિત્રો કે DNAમાં કઈ પેન્ટોઝ શર્કરા આવેલી છે? ડીઓક્સીરિબોઝ. અને RNAમાં કઈ આવેલી છે? રિબોઝ શર્કરા આવેલી છે. તો આ ડીઓક્સીરિબોઝ, બરાબર, એના વગર તો DNA RNA વગર તો શક્ય જ નથી જીવવું. તો એ પણ શું છે? તો એમાં આવેલી જે શર્કરા રહી એ પેન્ટોઝ શર્કરા, મોનોસેક્રાઇડમાં આવેલી 5 કાર્બનવાળી શર્કરા પેન્ટોઝ શર્કરા છે જે DNA અને RNAમાં આવેલી છે. તો તમે સમજી શકો કે કાર્બોદિતનું કેટલું મોટું મહત્ત્વ રહેલું છે. બીજા ઘણા બધા મહત્ત્વ હશે. અહીં આપણે જે આપણે ભણવામાં આવે છે એ પ્રમાણે આપણે સમજીએ છીએ. બરાબર. તો અહીં તમે જોઈ લીધું મિત્રો કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશે જોયું. તો આપણે કીધું મિત્રો કે પ્રાથમિક ચયાપચયકો રહ્યા એ પ્રાથમિક ચયાપચયકો કેવા છે? ચયાપચય દરમિયાન બનેલા. પરંતુ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, બધા જ સજીવોમાં બનશે. એ સજીવોમાં એ શું થાય છે? એમના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી છે, સીધો ભાગ ભજવે છે. પરંતુ દ્વિતીયક ચયાપચયકો કેવા છે? તો દ્વિતીયક ચયાપચયકો એક વસ્તુ યાદ રાખવાની, પ્રાણી કોષમાં નિર્માણ પામતા નથી. એના સિવાયના બીજા સજીવોમાં નિર્માણ પામશે. પરંતુ એ
એ જે સજીવોમાં નિર્માણ પામે એ સજીવોમાં સીધો વૃદ્ધિ અને વિકાસમાં ભાગ ભજવતા નથી, પરંતુ એ માનવ કલ્યાણ માટે જરૂરી છે. મરી મસાલા, પરફ્યુમ ને બધું આપણે કહી શકીએ, એના ઉદાહરણ આપણે જોઈ લીધા. તમે ધ્યાનથી એ તૈયાર કરી દેજો. પછી આપણે કાર્બોદિત જોયા. તો કાર્બોદિત આપણે જોયા મિત્રો કે કાર્બોદિતના પ્રકાર જોયા: મોનોસેક્રાઇડ, ડાયસેક્રાઇડ, ઓલિગોસેક્રાઇડ અને પોલિસેક્રાઇડ. મોનોસેક્રાઇડમાં આપણે કીધું કે એમની કાર્બનની સંખ્યાના આધારે આપણે પ્રકાર પાડ્યા. તો કાર્બનની સંખ્યાના આધારે આપણે પ્રકાર જોયા. કયા કયા? ટ્રાયોઝ 3 કાર્બન ધરાવતી, પેન્ટોઝ 5 કાર્બન ધરાવતી, હેક્ઝોઝ 6 કાર્બન ધરાવતી. ટ્રાયોઝમાં આપણે જોયું કયું? DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, બરોબર. અને બીજું જોયું PGL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો એ પ્રમાણે તમે એનું ઉદાહરણ યાદ રાખશો. પછી પેન્ટોઝમાં જોયું કે DNA માં આવેલી ડીઓક્સીરિબોઝ, RNA માં આવેલી રિબોઝ, બીજી છે રિબ્યુલોઝ, બરોબર. અને આપણે હેક્સોસમાં જોયું તો કઈ જોયું આપણે? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝમાં કઈ રિંગ આવેલી હોય? ગેલેક્ટોઝમાં કઈ રિંગ આવેલી હોય? પાયરેનોઝ રિંગ. ફ્રુક્ટોઝમાં કઈ રિંગ આવેલી હોય? પુરાનોઝ રિંગ. કેવી રીતની હોય સ્ટ્રક્ચર, એ બધો આપણે અભ્યાસ કર્યો. એ તમે ખાસ જોજો અને જોતા લખી જજો તમારા નોટમાં, એટલે તમને આઈડિયા આવી જશે. એના પછી આપણે ડાયસેક્રાઇડ જોઈએ મિત્રો. ડાય એટલે આપણે કીધું કે બે શર્કરાઓ ભેગી મળે. કયા બંધ વડે? ગ્લાયકોસિડિક બંધ વડે. તો એને આપણે ડાયસેક્રાઇડ કહીશું. અથવા તો એમનું જળ વિભાજન કરીએ તો 2 શર્કરાઓ મળે, તો આપણે એને શું કહીશું? ડાયસેક્રાઇડ. તો આ ડાયસેક્રાઇડ છે આપણે જોઈએ સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ, બરોબર. સુક્રોઝમાં આપણે જોયું કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા મળે, ગ્લાયકોસિડિક બંધ થાય, પાણીનો એક અણુ દૂર થાય, નિર્જલીકરણની ક્રિયા થાય, સુક્રોઝ થશે, બરોબર. માલ્ટોઝમાં આપણે કીધું કે 2 ગ્લુકોઝના અણુઓ મળે, અને લેક્ટોઝમાં આપણે કીધું કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળવાથી ડાયસેક્રાઇડ થશે, બરોબર. પછી આપણે એના પછી આપણે જોયું પોલિસેક્રાઇડ, ઓલિગોસેક્રાઇડ. તો કીધું 2 થી 10 જે છે મોનોસેક્રાઇડ મળે અને જે રચના બને એને આપણે શું કીધું? ઓલિગોસેક્રાઇડ. પોલિસેક્રાઇડ આપણે જોયું. તો પોલિસેક્રાઇડમાં આપણે કીધું મિત્રો કે ભાઈ ઘણા બધા મોનોસેક્રાઇડ, હજારો કરતાં પણ વધારે મોનોસેક્રાઇડ ગ્લાયકોસિડિક બંધ વડે ભેગા થાય અને જે રચના બને એને શું કીધું? પોલિસેક્રાઇડ. તેમાં આપણે ઉદાહરણ જોઈએ કે ગ્લુકોઝ મોનોમર હોય એવા કયા? તો તમારે યાદ રાખવાના: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. સ્ટાર્ચ છે એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન છે, અશાખિત છે, આપણે કીધું આયોડિન સાથે પ્રક્રિયા કરે છે, ભૂરા રંગ આપે છે અને જટિલ છે સ્ટાર્ચ, બરોબર. અને વનસ્પતિઓમાં ખોરાક સંગ્રહ તરીકે કામ કરે છે. એના પછી આપણે જોયું કયું? આપણે કહીએ ગ્લાયકોજન. ગ્લાયકોજન પણ કેવું છે? શાખિત છે. અને ગ્લાયકોજન આપણે જોઈએ તો પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ તરીકે જરૂરી છે. પછી આપણે સેલ્યુલોઝ, કાગળ આપણે જોયું એની અંદર હોય સેલ્યુલોઝના રેસાઓ છે. સેલ્યુલોઝનો મોનોમર પર શું છે? ગ્લુકોઝ છે. ગ્લાયકોજનનો મોનોમર ગ્લુકોઝ છે. ઇન્યુલિન ખાસ યાદ રાખવાનું, મેં તમને કીધું કે ભાઈ ફ્રુક્ટોઝનો પોલિમર છે. અને કાઇટિન આપણે કીધું સંધિપાધીઓના બાહ્યકંકાલમાં અને ફૂગની કોષ દિવાલમાં હોય છે. અને એ N-એસિટાઇલ ગ્લુકોઝામિન, ગ્લુકોઝનું એક રૂપાંતરણ છે, જેને આપણે NAG, નાગ કહેવાય. નાગ દેવતા પરથી આપણે યાદ રાખીશું તો તમને યાદ રહી જશે. એ પ્રમાણે આપણે એ કીધું કે એ બધા કહેવાય સમ પોલિમર છે. વિષમ પોલિમરમાં આપણે ઉદાહરણ જોયા હતા. કોઈ યાદ રાખવાની કોઈ એટલી જરૂરત નથી, પણ ખાલી આવ્યું એટલે આપણે એના વિશે થોડું કીધું, બરોબર. તો આ પ્રમાણે તમે આખું કાર્બોદિત વિશે અભ્યાસ કરી શકો અને એમાંથી તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો તો મને નથી લાગતું કે તમારે એકે પણ એની અંદરથી પ્રશ્ન નીટનો ના ફાવે.